સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ। ભરૂચમાં ગણેશ વિસર્જન બાદ 2500થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ। નગરપાલિકા દ્વારા ભક્તોને માટીની મૂર્તિ સ્થાપવા અપીલ કરાઈ। ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં 7 વર્ષ પહેલા બનેલ જધન્ય ત્રિવડા હત્યાકાંડમાં કોર્ટે આરોપી જનક ઉર્ફે જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી। ભરૂચ જિલ્લામાં પ્રથમવાર એક સાથે 136 શાળાના આચાર્યો તથા જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલે દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી। ભરૂચ શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરાઈ હતી। 10 દિવસ સુધી ચાલેલા ઉત્સવ બાદ વિસર્જનનો તબક્કો શરૂ થતાં નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં 3 કૃત્રિમ કુંડ ઊભા કરાયા હતા, જ્યાં ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું। આ કુંડોમાં વિસર્જિત થયેલ તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર તથા દહેજ સ્થિત બેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી હતી। ત્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા 250થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે। નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમે દર વર્ષે લોકોને પર્યાવરણ મિત્ર માટેની મૂર્તિઓ સ્થાપવા અપીલ કરીએ છીએ। આ વર્ષે આશરે 30% ભક્તોએ માટીની મૂર્તિઓ સ્થાપી હતી, જ્યારે 70% લોકોએ પીઓપીની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી। પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેથી આવતા વર્ષોમાં વધુમાં વધુ ભક્તો માટીની મૂર્તિઓ સ્થાપે તેવી અપેક્ષા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડોમાં વિસર્જન થતાં નદી તળાવોમાં પ્રદૂષણ ઘટ્યું છે, સાથે સાથે મૂર્તિઓનો કચરો પાણીમાં ન ફેલાય તે માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। નગરપાલિકાએ ખાસ ટીમ બનાવીને વિસર્જન થયેલ મૂર્તિઓને ભક્તોની આસ્થા જળવાઈ રહે તે રીતે કાળજીપૂર્વક બહાર કાઢી બેલ કંપની સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી। ચાલુ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ કૃત્રિમ પોન્ડનું નિર્માણ કરવામાં આવેલ હતું, જેમાં જેબી મોદી પાર્ક ખાતે, બખ્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં 3 જગ્યાએ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવેલા હતા। એમાં જેબી મોદી પાર્ક ખાતે 5મા દિવસ, 7મા દિવસ અને 10મા દિવસનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી, અને બાકીના 2 કુંડ ઉપર 10મા દિવસના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। 10મા દિવસ, 5મા દિવસ અને 7મા દિવસના વિસર્જનમાં નાની મોટી થઈ અને લગભગ 2600 જેટલી મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં કરવામાં આવેલ હતું। આવેલ મૂર્તિઓ પૈકી 30% જેટલી મૂર્તિ માટીની હતી અને બાકી પીઓપીની મૂર્તિ હતી। માટીની મૂર્તિ જે છે એક કૃત્રિમ કુંડોની અંદર ઓગળી ગયેલ છે। પીઓપીની મૂર્તિ કૃત્રિમ કોંડમાં ઓગળતી ન હોવાથી એનું યોગ્ય રીતે ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે એ રીતે એનો વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરવાનો થતો હોય છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અંકલેશ્વર ખાતે આવેલ બેલ કંપનીનો સંપર્ક દર વખતે કરવામાં આવેલ છે। બેલ કંપની દ્વારા નગરપાલિકા કુંડમાંથી મૂર્તિઓ નીકાળી અને એમની ગાડીઓમાં વ્યવસ્થિત રીતે ભરી આપે છે અને એમના પ્લાન્ટ ઉપર લઈ જઈ અને યોગ્ય રીતે એનો નિકાલ કરવામાં આવે છે। સાથે સાથે નગરપાલિકા તરફથી અમે અપીલ પણ કરીએ છીએ
કે આવતી વખતે ગણેશોત્સવ જ્યારે પણ કરવામાં આવે ત્યારે પીઓપીની મૂર્તિ સદંતર બંધ કરી અને માટીની જ મૂર્તિનો ઉપયોગ કરે, જેના કારણે વિસર્જનમાં બી સરળતા રહે અને વિસર્જન કર્યા પછી કોઈ પણ પ્રકારની ધાર્મિક ભાવનાને બી ઠેસ ના પહોંચે અને યોગ્ય રીતે મૂર્તિઓનું વિસર્જન થાય. ભરૂચ જિલ્લાના બોલા વિસ્તારમાં 7 વર્ષ પહેલાં બનેલા જધન્ય ત્રેવડા હત્યાકાંડમાં કોર્ટે આરોપી જનક ઉર્ફે જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે. સાલ 2018માં પાનોલીની કેમિનોવા કંપનીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત જગદીશ પર બેંકની 3 લાખની લોન અને રૂપિયા 80,000 જેટલું દેવું હતું. મહિને 25,000 પગારમાંથી લોનની 13,000ના હપ્તા અને 6,000ના ભાડાની ચૂકવણી ન કરી શકતા દેવામાં દટાયેલા જગદીશે 26 ફેબ્રુઆરી 2018ના રોજ પત્ની અને પુત્ર તેમજ પુત્રીની નૃશંસ હત્યા કરી હતી. જગદીશે પહેલા પત્નીને પાણી આપવાનું કહી તેના ગળા પર ચપ્પુથી વાર કર્યો હતો. બાદમાં બચાવવા બૂમો પાડતા પત્ની ઉપર ચપ્પાના અને ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ 2.5 વર્ષના પુત્રને અને ઝૂલામાં રહેલી માત્ર 7 મહિનાની પુત્રીને મન ભરીને વાલ કર્યા બાદ ગળા પર ચપ્પુના તીક્ષ્ણ ઘા મારીને તેઓની હત્યા કરી હતી. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યાએ તમામ પુરાવા સાથે કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરીને આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. આરોપી જગદીશે પણ કોર્ટ સમક્ષ પોતાને ફાંસીની સજા આપવા વિનંતી કરી હતી. પ્રિન્સિપલ જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈએ કેસની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાનમાં લઈને આ જઘન્ય ગુનામાં આરોપી જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે. ભરૂચ જિલ્લામાં પ્રથમવાર એક સાથે 136 શાળાના આચાર્યો તથા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલે દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ અદાણી ફાઉન્ડેશનની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત યોજાયો હતો. અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીની પ્રેરણાથી શરૂ કરાયેલ પ્રોજેક્ટ ઉડાન હેઠળ ધોરણ 9થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને અદાણીની વિવિધ સાઇટની મુલાકાત કરાવી અને તેઓને ઉદ્યોગ જગત વિશે પ્રાથમિક સમજ અપાઈ છે. સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે આ કાર્યક્રમ મફત છે, જ્યારે ખાનગી શાળાઓ માટે ન્યૂનતમ ફી વસૂલવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલીન અદાણીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ઉડાન યુવાનો માટે મોટા સપના જોવા પ્રેરિત કરે છે અને તેમને આવનારા સમયમાં ઉદ્યોગપતિ, નવીનતા લાવનાર અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે. શાળાના વડાઓએ આ પ્રવાસને પ્રેરણાદાયક ગણાવ્યો હતો. ડીઈઓ સ્વાતિબા રાહુલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે વિશાળ ઉદ્યોગની મુલાકાત એક અદ્ભુત તક છે, જે તેમની દ્રષ્ટિ વિસ્તૃત કરશે. આચાર્યો અહીંથી નવી દ્રષ્ટિ લઈને પરત જઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. સીઈઓ પંકજ ઉકે, પ્રોજેક્ટ ઉડાનના હેડ જિગ્નેશ વિભાંડિક અને તેમની ટીમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અદાણી ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ માર્ચ 2026 સુધીમાં 7,000થી વધુ વિદ્યાર્થીઓને આ અનુભવ આપવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન માને છે કે યુવાનોને યોગ્ય એક્સપોઝર મળે ત્યારે તેઓ પોતાની ક્ષમતા ઓળખી જીવનમાં મોટા સપના સિદ્ધ કરવા પ્રેરિત થાય છે. પોર્ટ અને જેટી ઉપર લઈ ગયા. જેટી પર બંને જેટીની મુલાકાત કરાવી અને સાથે સાથે ત્યાં આગળ પણ બાળકોએ કેવી રીતે ઊભું રહેવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું. અને આ પ્રોજેક્ટ અંતર્ગત એક ફાયદો મને એ રીતનો દેખાયો કે બાળક અત્યારથી એટલે આપણા જે વિદ્યાર્થી છે એ અત્યારથી જ આ બધી વસ્તુઓની માહિતી કરી અને મરીન એન્જિનિયરિંગ તદુપરાંત ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગની અંદર કેવી રીતે કેરિયર બનાવાય એ પણ માહિતી બાળકોને સારી રીતે મળશે. અને તદુપરાંત કે જે અત્યારના આપણા જે પાસે જે વિદ્યાર્થીઓ છે તે હું અત્યારે એક વાત કહું તો અમરેશ્વર હાઈસ્કૂલ જ્યાં અમારે ત્યાં આગળ એકદમ ગરીબ વર્ગના બાળકો આવે છે, જેને પોર્ટની મુલાકાત લેવામાં આવશે તો એના આગળનો જે અભ્યાસ છે એની અંદર પણ ખૂબ સ્વાતિબા રાહુલના નિર્દેશન અંતર્ગત અને અદાણી ગ્રુપના ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ અમારા ભરૂચ તાલુકાના, ભરૂચ જિલ્લાના બધા આચાર્યોની વિઝિટ રાખવામાં આવી હતી ઉડાન પર અદાણી ગ્રુપ દહેજમાં જઈને. ત્યાં આગળ અમે લોકોએ જે નાનામાં નાનો એમનો પ્રોજેક્ટ સિક્યુરિટીનો અને જે કોલસાની આપલે થવી, જીપ્સમની આપલે કઈ રીતે થવી એ બધી વસ્તુની માહિતી તેમના મેનેજર દ્વારા અમને પહોંચાડવામાં આવી. તદુપરાંત એમના કહેવા પ્રમાણે કે જો બાળકો અહીંયા આવે અને આની વિઝિટ કરે તો એમને આ એરિયામાં કઈ રીતે પ્રગતિ કરવી એનું વિચાર કરતા શીખે, એમના પ્રયોગો બનાવતા શીખે અને ઉત્સાહ ક્રિએટ થાય. એટલે આ પ્રોજેક્ટથી અમને લોકોને સિક્યુરિટી એ લોકો કેટલી બધી હદ સુધી ડેવલપ કરેલી છે અને એના જ અનુસાર બાળકોએ પણ કેવી રીતે સિક્યુરિટીનું પાલન કરવું એ પણ જાણવા મળે છે. તદુપરાંત જે અમે લોકો જેટી ઉપર ગયા હતા અને ત્યાં ગાડી જે સબમરીનો આવતી હોય, શિપ આવતા હોય, જે બધો સામાન લઈને
તો એને કઈ રીતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડે છે, કેવી રીતે એને એક જગ્યાથી ઉઠાવીને લોડ કરીને સિસ્ટમમાં આપીને કઈ રીતે એને ટ્રેનનો જે આખો ટ્રેક બનાવેલો છે ત્યાં પહોંચાડે છે, એ બધી સિસ્ટમ ખૂબ રસપ્રદ રીતે સમજાવી અને એ જોવાલાયક છે. અને સૌથી વધારે બાળકોને એના માટે ખૂબ ઉત્સાહ જાગે એવું વસ્તુ છે. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અનબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલાં કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. ભરૂચ મોમ્સ ઓફ ભરૂચ અને જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પાલિકા ખાતે મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને આત્મરક્ષા માટે પાલિકા ખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મુખ્ય વક્તા તરીકે મહિલા PSI વૈશાલી આહિર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મહિલાઓને પોતાના હક્કો, સ્વરક્ષણ અને સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓએ પોતાને આત્મરક્ષામાં નિષ્ણાત બનવું અત્યંત જરૂરી છે. જાગૃતિ અને આત્મવિશ્વાસ જ મહિલાઓની સૌથી મોટી શક્તિ છે. આ પ્રસંગે જનહિતાર ટ્રસ્ટના પ્રમુખ જિગીસા ગોસ્વામી તથા મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપના ફાઉન્ડર સેજલ કાપડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભરૂચ પાલિકા સભ્ય તથા સેનેટરી ચેરમેન હેમાલી રાણાએ પણ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે મહિલાઓને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજાવા જોઈએ. સેમિનાર દરમિયાન અનેક મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો અને આત્મરક્ષા માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. NGOના બે ખાસ કરીને પ્રમુખો, એક NGO છે મોમ્સ ઓફ ભરૂચ અને બીજા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના દ્વારા આયોજિત મહિલા પોલીસ સ્ટેશન તરફથી અમોને સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સહજ કાયદાઓ વિશેનું જ્ઞાન આપવા માટે મુખ્ય વક્તા અને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવેલું, જેમાં ખાસી સંખ્યાઓમાં મહિલાઓ એકત્રિત થયેલા કે જેમને મહિલાઓ લગત કાયદાઓ, સાયબર ક્રાઇમ અવેરનેસ અને દીકરા દીકરીઓ વિશે જે હાલના પોક્સો રિલેટેડ કાયદાઓ બને છે તે વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું. બિહારમાં કોંગ્રેસ અને RJDના મંચ પરથી વડાપ્રધાનના માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં
અંકલેશ્વરના ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું હતું. બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાનના માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં વિરોધ કરાયો હતો. ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા કાર્યક્રમ આયોજિત કરાયો હતો. વડાપ્રધાનના માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વર ભાજપના અન્ય ભાષાભાષી સેલ તેમજ બિહાર સમાજ તરફથી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અટલજી જોગર્સ પાર્ક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને માફીની માંગણી કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અન્ય ભાષાભાષી સેલના અશોક ઝા, અનિલ શુક્લા, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા, ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, ડેનિસ ભૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સંદર્ભમાં અસંવિધાનિક શબ્દ અને અપમાનજનક શબ્દ બિહારમાં દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દ બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનનું માર્ચ પાસ્ટ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને જોગર્સ પાર્ક સુધી સૌ સાથે જોડાઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસને તેમજ તેજસ્વી યાદવને અમે બતાવવા માંગીએ છીએ કે આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીનું અપમાન જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ કરેલું છે એને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ નહીં. ભરૂચ શહેરના બોલા વિસ્તારમાં આવેલી અને 16 વર્ષથી સતત પ્રયત્નશીલ રહેતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસી દ્વારા મહિલાઓ માટે તારીખ 10/9/2025ના રોજ પીએસઆઈ વૈશાલી આહિર દ્વારા મહિલા પોલીસ દ્વારા મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ, મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પીએસઆઈ વૈશાલીબેન આહિર, કોન્સ્ટેબલ જસવંતભાઈ ખાટ તથા વુમન કોન્સ્ટેબલ હિનાબેન દલસાનિયા તેમજ હેતલબેન પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસીના સ્ટાફગણ તેમજ પ્રિન્સિપલ તથા મેનેજમેન્ટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌમાં કાનૂની જાગૃતિ તથા સુરક્ષિત જીવન જીવવા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. હું ડૉક્ટર નિધિ ચૌહાણ, પ્રોફેસર, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી, ભરૂચ. ભરૂચની એકમાત્ર ફાર્મસી કોલેજ જે 16 વર્ષથી સતત કાર્યરત છે, તેમાં વિદ્યાર્થીનીઓ માટે વુમન્સ અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએસઆઈ વૈશાલી આહિર મેડમ અને તેમની ટીમ દ્વારા મહિલા સંબંધિત, મહિલાના પ્રશ્ન સંબંધિત તથા સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલાના રોજબરોજના થતા પ્રશ્ન તથા આજે સતત વધી રહેલા સાયબર ક્રાઇમ જેવી બાબતો ઉપર ઘણા બધા મહત્ત્વની માહિતી મેડમે પૂરી પાડી હતી, જેનો લાભ વિદ્યાર્થીઓને થયો હતો. આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરે છે અને ખાસ કરીને પીએસઆઈ મેડમ વૈશાલી આહિર મેડમનો પણ આભાર વ્યક્ત કરે છે. ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલે શિવસેનાના મુખ્ય રાષ્ટ્રીય સંયોજકની મુલાકાત લઈ રાજ્યમાં ચૂંટણી લડવા અંગે ચર્ચાઓ કરી હતી. ગુજરાત રાજ્ય શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલે શિવસેનાના ગઠબંધન અને ચૂંટણીના મુખ્ય રાષ્ટ્રીય સંયોજક ડૉક્ટર અભિષેક વર્માની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન દિલ્હીના વડા સંદીપ ચૌધરી અને બિહારના વડા આશુતોષ ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલે રાજ્યમાં ચૂંટણી લડવા અંગે ચર્ચા કરી હતી. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટી પાછળ રેલવે લાઇનની બાજુમાં ભરૂચ એલસીબીની ટીમે જુગાર રમતા 4 જુગારીયાઓને પકડી પાડી ₹45,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇન પાસે જુગાર રમાઈ રહ્યો છે. જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા જુગાર રમતા દીપ્તેશ અશોક પટેલ, આશિષ સુરેશ તિવારી,
મોહિત રામપ્રસાદ માલી અને રાજકમલ રમેશ માલીને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 15,000 અને 30,000ના 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 45,000નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના મહારાજાનગર સાનિધ્ય કોમ્પ્લેક્સમાં ભરૂચ એલસીબી પોલીસે જય ભૈરવનાથ વાસણ ભંડારની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરમાં સંજાલી ગામના મહારાજાનગર સાનિધ્ય કોમ્પ્લેક્સમાં જય ભૈરવનાથ વાસણ ભંડાર નામની દુકાનવાળા ગોડાઉનમાં સાગર શાંતિલાલ ખટીક ગેરકાયદેસર રીતે રિફિલિંગ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 31 નંગ નાના મોટા સિલિન્ડર તેમજ રિફિલિંગ પાઇપ, વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સાગર શાંતિલાલ ખટીકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તથા પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી, ડૉક્ટર પ્રતિભા ચૌધરી, ડૉક્ટર નીલ ચૌધરી અને ભૂમિલ અણિયાળના વરદ હસ્તે જયસિંહ ચૌધરીની ચીલુગરી નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જયસિંહ ચૌધરી અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એસોસિએટ છે. આ નવલકથાને ઘડવા માટે લેખિકાના સાહિત્યિક ગુરુ ડૉક્ટર G.K. નંદાએ કડક પરીક્ષણ આપ્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કેળવણી, ધર્મ, સંસ્કાર અને શિક્ષણ માટે સદૈવ સહકાર આપતા રહ્યા છે. તેમણે લેખિકા જયશ્રી ચૌધરીને લેખન માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. અગાઉ 2 પુસ્તકોને આર્થિક સહયોગ પણ આપ્યો હતો. લેખિકાના માતા સીતાબેન ચૌધરી, જીવનસાથી પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી તથા પુત્રી ડૉક્ટર પ્રતિભા ચૌધરીના સહયોગથી લેખિકાની સર્જકતા મહોરી છે. આ નવલકથા પાર્શ્વ પબ્લિકેશન દ્વારા પ્રસ્તુત થઈ છે. તેની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના પ્રખર વિવેચક ડૉક્ટર ભરત મહેતાએ લખી છે. સમીક્ષક ડૉક્ટર મીનળ દવે ચીલુગરી નવલકથાને આવકારી છે. પ્રસિદ્ધ વિવેચકોએ આ નવલકથાનો અભ્યાસલેખ તૈયાર કરી રહ્યા છે. તેમનું જન્મસ્થળ નળધરા ડુંગરી, તાલુકા મહુવા, જિલ્લો સુરત છે અને વતન અંધારવાડી દૂર, જિલ્લા તાપી છે. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર જયશ્રી ચૌધરીની ચીલુગરી નવલકથા કેવડિયા પર્વતના મુખે કહેવાય છે. ચીલુગરી કાલ્પનિક ગામ છે. તે રાષ્ટ્રીય અને ગ્રામ વિકાસમાં યુવાનોની ભૂમિકા અને ફાળો, સ્વદેશી તથા સ્વાવલંબી ગામની કથા આધુનિક ટેકનિક વડે લખાઈ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓની સહભાગિતાના અલિખિત ઇતિહાસને પ્રસ્તુત કરે છે. આ ઉપરાંત દેવી આંદોલન અને ગાંધી વિચારથી બદલાતા આદિવાસી વિસ્તારની તાસીર તથા આદિવાસીઓની વિચારધારાને સુપેરે રજૂ કરે છે. આદિવાસી સંસ્કૃતિ, કલા, પરંપરા, મંત્રતંત્રની રમતો દક્ષિણ ગુજરાતની ચૌધરી, ધોળિયા, ગામિત, વસાવા, ડાંગી, કુકણા, હળપતિ, કોટવાડિયા તથા ઉત્તર ગુજરાતની રાઠવી બોલીનો વિનિયોગ અહીં કરવામાં આવ્યો છે. નવલકથાના અંતે સચિત્ર શબ્દકોશ પણ આપવામાં આવ્યો છે. 407 પાનાની આ નવલકથામાં અલભ્ય ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. આ નવલકથા પંચમહાભૂતોની સુરક્ષા તથા જળ, વાયુ, સૌર તથા ગોબર ઉર્જા સંપાદન અને પ્રાકૃતિક રેખી તથા પર્યાવરણીય સુરક્ષા રજૂ કરતી આદર્શ અને વાસ્તવવાદી નવલકથા ચીલુગરી એક અદ્વિતીય કથા પ્રસ્તુત કરે છે. આદિવાસીઓની પરંપરા તથા સાહિત્યનો સુમેળ આ નવલકથામાં છે. આ નવલકથાએ 2019માં પ્રશંસા પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછી લેખિકાએ લગભગ 4 વર્ષની મહેનત પછી આ નવલકથાને આકારિત કરી છે. ભરૂચમાં ગણેશ વિસર્જન બાદ 2500થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ. નગરપાલિકા દ્વારા ભક્તોને માટીની મૂર્તિ સ્થાપવા અપીલ કરાઈ. ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં 7 વર્ષ પહેલા બનેલ જધન્ય ત્રિવડા હત્યાકાંડમાં કોર્ટે આરોપી જનક ઉર્ફે જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી. ભરૂચ જિલ્લામાં પ્રથમવાર એક સાથે 136 શાળાના આચાર્યો તથા જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલે દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.